ફેક્ટરી બળીને ખાક, સર્વિસ સ્ટેશન અને લાકડાની લાઠી પણ ઝપેટમાં, 10 વાહનો ખાક. મહેસાણાના ઊંઝા હાઈવે પર વહેલી સવારે ભગવતી વુડન વર્ક્સ નામની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આ આગ એટલી ભીષણ હતી કે બાજુમાં આવેલ વાહનોનું સર્વિસ સ્ટેશન અને લાકડાની લાઠી પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી. આજુબાજુના વિસ્તારમાંથી ફાયર બ્રિગેડનો કાફલો દોડી આવ્યો હતો અને આગને કાબૂમાં લીધી હતી. આગની જાણ થતાં જ ઊંઝા નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ભગવતી વુડન વર્ક્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ફેક્ટરીમાં લાગેલી આગને ભયાનક હતી કે તે નજીકમાં આવેલી લાઠી સુધી પ્રસરી ગઈ હતી. પરિસ્થિતિની ગંભીરતાને જોતા મહેસાણા સહિત આજુબાજુના વિસ્તારમાંથી વધારાના ફાયર ફાઈટર્સને બોલાવવામાં આવ્યા. ફાયર બ્રિગેડની ટીમો દ્વારા સતત 4 કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી. આગના બનાવમાં ભગવતી વુડન વર્ક્સની સાથે બાજુના સર્વિસ સ્ટેશનમાં 4 રિક્ષા અને 6 જેટલા બાઇક બળીને ખાક થઈ ગયા. તેમજ આગ લાઠીમાં પ્રસરતા લાકડા પણ બળી ગયા હતા. ઊંઝા સિદ્ધપુર હાઈવે પર આગની ઘટના બની હોવાથી ટ્રાફિક તેમજ અગમચેતીના ભાગરૂપે રોડ પર પોલીસ બંદોબસ્ત ખડકાયો હતો. તેમજ આજુબાજુના વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી ફાયર બ્રિગેડે આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. રાજકોટમાં HCG હોસ્પિટલ સામે પ્લોટમાં લાગી ગઈ આગ. રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર ફરી એકવાર આગ લાગી હતી. આગના કારણે નાસભાગ મચી હતી. 150 ફૂટ રિંગ રોડ પર અયોધ્યા ચોક નજીક HCG હોસ્પિટલના સામેના પ્લોટમાં આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડા દેખાયા હતા. પ્લોટમાં મંડપ સર્વિસના લાકડા પડ્યા હોવાથી આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. હોસ્પિટલ અને આસપાસના લોકો ડરી ગયા હતા. તુરંત ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયરની ટીમે પહોંચીને આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો. આગને કાબૂમાં કરી હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આ તરફ ડભોઈના ચાંદોદ નજીક રિસોર્ટમાં આગથી હાહાકાર મચી ગયો. વડોદરાના ડભોઈના ચાંદોદ નજીક ઓરસંગ ગામડી રિસોર્ટમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ. રિસોર્ટમાં આવતા સહેલાણીઓના રોકાવાના રૂમમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ. શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. આગને કારણે દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા. પરંતુ આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં રિસોર્ટના ઉપરના ભાગે આવેલા રૂમ બળીને ખાક થઈ ગયા. ડભોઈ નગરપાલિકા દ્વારા વિભાગની મદદથી આગ પર કાબુ મેળવાયો. સમગ્ર ઘટનામાં કોઈ મોટી જાનહાની કે મોટું નુકસાન નથી થયું. આ તરફ દીવના વણાકબારા બંદરની જેટી પર ચડાવેલી બોટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. અગમ્ય કારણોસર લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. સ્થાનિક માછીમારોએ પાણીનો મારો ચલાવીને આગ કાબૂમાં લીધી. ફાયર વિભાગની ટીમે પણ અડધો કલાક આગ બુઝાવવા જહેમત ઉઠાવી. આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નથી થઈ. બોટમાં આગ લાગતા માછીમારોને લાખોનું નુકસાન થયું છે. સુરતના કિમ માંડવી રોડ પર વધુ એક રિક્ષા ગટરમાં ખાબકી છે. રિક્ષા ચાલકે કાબુ ગુમાવતા રોડની બાજુની ગટરમાં ખાબકી છે. સદનસીબે રિક્ષામાં કોઈ મુસાફર સવાર ન હતા. રિક્ષા ગટરમાં ખાબકતા રિક્ષામાં નુકસાન થયું છે. રિક્ષા ચાલકનો આવાજ બચાવ થઈ ગયો છે. કિમ માંડવી રોડ પર અવારનવાર માર્ગની બાજુમાં આવેલી ખુલ્લી ગટરમાં વાહનો ખાબકતા રહે છે, ત્યારે વધુ એક રિક્ષા ખાબકી છે. ભરૂચમાં પ્રસંગમાં બેન્ડ વગાડતા ભેંસ ભડકી અને બે જૂથ વચ્ચે બબાલ થઈ ગઈ. આ બબાલનું કારણ છે લગ્ન પ્રસંગમાં બેન્ડ બાજા વગાડવા. ભરૂચના નવા તવરા ગામે નવી વસાહતમાં સંજય સુનિલ વસાવાની દીકરીની બાબરીનો પ્રસંગ હતો, ત્યારે બેન્ડ બાજા વાગી રહ્યા હતા. ગામમાં બેન્ડ સાથે વરઘોડા કાઢવામાં આવ્યા હતા. લોકો ખુશીથી ઝૂમી રહ્યા હતા, ત્યારે બેન્ડના મોટા અવાજથી ભેંસ ભડકી ગઈ. રોડવાળા ફળિયામાં અશોક પટેલના ઘર પાસે ભેંસો અચાનક ભડકી હતી, જેથી ત્યાં મૂકેલ ટાઇલ્સ તૂટી જતા તેઓ ઉશ્કેરાઈ જઈ જાતિ વિષયક અપશબ્દો ઉચ્ચારી ઝઘડો કર્યો હતો. પછી મચી ગઈ અફરાતફરી. ભેંસ ભડકવાની વાત છેક મારામારી સુધી પહોંચી ગઈ. ગામના કેટલાક લોકોએ બેન્ડ વગાડવા મુદ્દે ધીંગાણું કર્યું. મહેમાનો અને ગામના 18 લોકો વચ્ચે મારામારી થઈ, જે હાથમાં હથિયારો લાવી લોકોને માર્યા હતા. ઢીકાપાઠુનો માર માર્યો. મહિલાઓ પણ આ જંગમાં કૂદી હતી. બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાતા 12 લોકોને ઈજા પહોંચી હતી. વાત પોલીસ સુધી પહોંચી જતા પોલીસે ફરિયાદ નોંધી હતી. વડોદરામાં યુવાનની ધોલાઈ થઈ. જાહેરમાં કપડાં કાઢીને યુવકને માર્યો. વડોદરા શહેરમાં જાહેરમાં મારામારી થઈ હોવાનો વિડીયો વાયરલ થયો, જેમાં 4-5 શખ્સ મળીને એક યુવકને મારતા જોવા મળી રહ્યા છે. દાવા પ્રમાણે વિડીયો શહેરના ઉંડેરા ગોરવા રોડ પરનો છે, જે રાત્રિના સમયે આ ધમાલ મચી. અસામાજિક તત્વોને જાણે કે પોલીસનો કોઈ ડર જ ન હોય એમ જાહેરમાં મારામારી થઈ રહી છે. એક વ્યક્તિના શરીરે શર્ટ પણ નથી. એના પરથી એવો અંદાજ લગાવાઈ રહ્યો છે કે જાહેરમાં કપડાં કાઢીને યુવકને મારવામાં આવ્યો. જોકે એ અંગે સત્તાવાર કોઈ પુષ્ટિ થઈ નથી, પરંતુ આ મારામારી દરમિયાન ભોગ બનનાર યુવકના મિત્રો આવી જતા તેનો જીવ બચી ગયો. હાલ ગોત્રી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. 5 સેકન્ડમાં ગઠિયો રૂપિયા ભરેલી બેગ લઈને છુમંતર. માત્ર 5 સેકન્ડમાં રૂપિયા ભરેલી બેગ ઉઠાવી ગયો ગઠિયો. ચોરીના આ દ્રશ્યો છે ખેડાના કપડવંજના. કેડીસી બેંકમાંથી રૂપિયા ભરેલી બેગની ચોરી થઈ હતી. સિંગાલી ગામના સરપંચની રૂપિયા ભરેલી બેગ ચોરાઈ હતી. સરપંચ કૌશિકભાઈ 29,000 રોકડા, ગ્રામ પંચાયતના લેટર પેડ, સિક્કા અને જરૂરી દસ્તાવેજો સાથેની બેગ ટેબલ પર મૂકી હતી.
3-4 સેકન્ડ માટે બેગ મૂકી આમથી તેમ થયા તો મહિલા તલાટી કામિની પટેલ મોબાઈલ પર વાત કરવામાં મશગુલ હતા. એટલી જ વારમાં એક યુવાન આવે છે. કોઈને ખબર ન પડે તેમ બેગ લઈને ભાગી જાય છે. સરપંચ સાથે તલાટી મંત્રીની નજર ચૂકવી ચોર ભાગી જતા ફરિયાદ કરી છે. વડોદરાના મહાકાળી અને